માં છો તો સ્વાગત છે મારું પહેલા વ્લોગમાં। તો મારું નામ છે કરણ, મારું ગામ છે સોનપરી પાલીતાણા। તો આજથી ડેલી વ્લોગ સ્ટાર્ટ થઈ જશે, આ ચેનલમાં વ્લોગ આવી જશે। તો વ્લોગને જરૂરથી જોઈજો અને મિત્રો સપોર્ટ કરતા રહેજો। આજથી આપણે વ્લોગનું સ્ટાર્ટ કર્યું છે તો સપોર્ટ કરજો મિત્રો। આ ચેનલમાં આવી જશે ખેતીને લગતી માહિતી અને ડેલી વ્લોગ આવી જશે, ફેમિલી વ્લોગ છે, ગુજરાતી વ્લોગ છે, બધું નવી નવી જગ્યાએ એક્સપ્લોર કરીશું, એના બધા વ્લોગ અમે અપલોડ કરીશું। તો ડેલી 8 વાગે અપલોડ થઈ જશે અને તમે સપોર્ટ કરજો મિત્રો। આપણે સવારમાં જોગિંગ કરવા નીકળી ગયા છે, ચાલવા। તો આપણે આ રોડ ઉપર જઈએ છીએ, જો તમે આગળ પણ આપણા મિત્ર જાય છે। તો મિત્રો આ શેરડીનું કટિંગ ચાલુ છે અને સળગાવીને કાપે છે, જો આ બધું સળગે છે જો। તો આ શેરડીનું કટિંગ આવી રીતે થાય, એટલે વગર સળગાવે કાપી શકે, પણ હવે આ લોકો સળગાવીને કાપે છે, એમાં જલ્દીથી કપાઈ જાય એમ, એટલે આ લોકો સળગાવીને કાપે છે। જો તો દેખાય, આ છે આપણી વાડી ને આપણે વાડીમાં સેવડી બનાવેલી છે। જુઓ આ સેવડી બનાવેલી છે અને અત્યારે આપણે ટ્રેક્ટર હાંકવા આવ્યા છે, આ ડ્રાઈવર સાહેબ આપણા। તો આપણે અત્યારે ટ્રેક્ટર હાંકવાનું ચાલુ કર્યું છે। આ જો આપણું ટ્રેક્ટર, આ આપણા ડ્રાઈવર સાહેબ છે। જો અત્યારે ઘડીક વાર આપણે ડ્રાઈવર હાકે, પછી આપણે 2 રાઉન્ડ મારવી કેમ થાય, હાલે કે નીચે હાલતું ટ્રેક્ટર જોઈ। એમ તો આપણને થોડું ઘણું ફાવે છે, એમ તો વાંધો નહીં આવે, પણ જોઈએ આ નાનું ટ્રેક્ટર છે, આ પાછું પલટી મારી જાય એવું છે। હાલો તો આપણે જોયું તો ખરા કેમ થાય। તો મિત્રો થોડોક ટ્રેક્ટરમાં પ્રોબ્લેમ આવી ગયો હતો, આપણે કલટી મારવા આવ્યા હતા તો કલટી હરખી હાલી નહીં। તો કલટી હરખી હાલી નહીં તો થોડોક પ્રોબ્લેમ આવી ગયો। તો હવે આપણા પાસે પાહ મારવાનું ચાલુ કર્યું છે, હવે વાંધો નહીં આવે, હવે તો કમ્પ્લીટ હાલવા મળ્યું છે। જો તો ટ્રેક્ટર ઓલા શેડે છે, આવે છે હવે ટ્રેક્ટર હવે અહીંયા। તો ફાઇનલી મિત્રો આપણો વારો આવી જશે, હવે આ ટ્રેક્ટર હાંકવાનો આપણો વારો આવી ગયો છે ફાઇનલી। હવે આપણે ટ્રેક્ટર હાંકવી, હવે ડ્રાઈવર સાહેબ આપણા ઘડીક આરામ કરે, માવો બાવો ખાઈ લે, તો આપણે ઘડીક ટ્રેક્ટર 2-3 રાઉન્ડ મારવી કેમ થાય, હાલે કે નહીં હાલે, તો ટ્રાય મારવી। એમ તો આપણને આવડે જ છે, વાંધો નહીં આવે, ભાઈ વાંધો નહીં આવે ને। હાલો તો હવે હું 2 રાઉન્ડ મારું। તો આપણે ટ્રેક્ટર બેક્ટર હાંકીને હવે આપણે ઘર બાજુ આવી છે, કેમ કે હવે આપણે ઘરે યાદ આવ્યો, કેમ કે હવે તડકો લાગે છે થોડો નોર્મલ, એટલો બધો નથી પણ છે નોર્મલી। હાલો તો આપણે ઘરે બાજુ ભાગવી। તો મિત્રો આપણી વાડી જે કમ્પાઉન્ડની બાજુમાં ખેતર છે ને આપણું, ત્યાં લેવલવાળા આવેલા છે, કોમ્પ્યુટર લેવલવાળા, આપણે જરાક જોઈ લેવી કે કોમ્પ્યુટર લેવલ કરે છે। જો આ કોમ્પ્યુટર લેવલ કરે છે, કોમ્પ્યુટર લેવલ બધું કોમ્પ્યુટર છે ને સેટ થાય, એમાં ઓટોમેટિક બધું કોમ્પ્યુટર પરથી લેવલ કરે। હવે હમણાં લેવલ કરશે, જોઈએ બધું ટ્રેક્ટરમાં ઓટોમેટિક સેટ કરેલો એ લોકોએ। હેલો મિત્રો, તો હવે આપણે ડ્રાઈવરને સાહેબ આપવા જાવી છીએ વાડીએ। ડ્રાઈવર સાહેબ આમ છે, બહુ આગા છે, એ કાંઈ તમને દેખાશે નહીં। હાલો તો હવે આપણે ત્યાં જઈને જ મળીએ। સાહેબ બીજો બીજો હું એના કરતા આમાં સારું ચાલતું છે ઉપર કરતા। હા
નાહી ધોઈને કમ્પ્લીટ થઈ જશે. હવે જાવી છે વાડી બાજુ આટો મારવા, એટલે કામ હોય બધું ટ્રેક્ટરની વાળતું થયું જોઈ આવી. આપણે ઓલા કોમ્પ્યુટર લેવલવાળા આવ્યા છે ને એ લોકોનું કામ થોડુંક બાકી છે. હાલો હું તમને બતાવું, કામ તો ચાલુ જ છે. તમે જો કોમ્પ્યુટર લેવલ એટલે મસ્ત એકદમ ફિનિશિંગ આવી જાય. જો તમે વાડીમાં તમે ખાલી એકવાર કોમ્પ્યુટર લેવલ કરાવો ને એટલે પછી પાણી હરખું હાલે. જોવો તમે એક ફેરી જુઓ, ત્યાં એકદમ ક્રિકેટના ગ્રાઉન્ડ જેવું બનાવી દીધું કે નહીં, એકદમ ફિનિશિંગ સારું આવ્યું છે ને પાણી સારું હાલે મિત્રો. હાલો તો મિત્રો આપણે આવી જઈશું એ કેમ ને આપણા ફેમિલીવાળા બધા જાય છે ત્યાંમાં, તો આપણે કેમ મૂકવા આવ્યા હતા. તો આ નેશનલ હાઈવે અને આપણે હારે કોણ છે? આ ભાઈ. આ તો તમે જોયા દઈશ આખો દિવસ વિડીયોમાં. તો આ ભાઈ તમને એવું નહીં કે આ ભાઈ ટ્રેક્ટરે આ કેવું નહીં, આ ભાઈ ઓલરાઉન્ડર છે, બધું આકે પાછા એમ. તો આપણે હવે જઈશું ઘર બાજુ પાછા. તો મિત્રો અત્યારે પોપટ થઈ ગયો છે. આ ભાઈ કારીગર આવ્યો છે ભાઈ. આ બધું જો તો ભાઈ વિપુલભાઈ કારીગર, એટલે આ પનોતી ને ક્યાં હાંકવા આપી એ આગળ હાલ છે નહીં. ઋતિકભાઈ, ગોપાલભાઈ એવી કારીગરો મારા વાલા, કાંઈ ઘટે નહીં એમાં. તો મિત્રો આપણે આવી ગયા છે આ વિપુલભાઈના ઘેરે. તો કાલે સવારે ભાઈ આ ભાઈના ઘેરથી આપણે બ્લોગ સ્ટાર્ટ થશે. શું કેવું ભાઈ? એટલે ભાઈ બંધ કરો ને કોપી. મિત્રો હવે આપણે મળીશું કાલ નવા વ્લોગમાં. તો આપણે અત્યારે વ્લોગનો એન્ડ કરીએ છીએ.